દિલ્હીમાં ચાલતા યુવાનોના આંદોલન મુદ્દે લેખક જય વસાવડાનું નિવેદન સામે આવ્યું છે. જય વસાવડાએ નેતાઓને જવાબદારી સ્વીકારવાનું કહ્યું છે. લેખક ચેતન ભગતને શિક્ષણ મંત્રી બનાવવાની સલાહ આપી છે. ઇકોનોમિક ડેવલપમેન્ટ માટે એજ્યુકેશન રિફોર્મ્સ ખૂબ જરૂરી છે. કોઈ ફરિયાદ કરે ત્યારે તેની વરાળને દબાવશો તો વિસ્ફોટ થશે. હા, જો અર્થશાસ્ત્રી મનમોહન સિંહ એક પ્રોફેશનલ તરીકે આપણા નાણામંત્રી બની શકે તો આઈઆઈટી અને આઈએમના ગ્રેજ્યુએટ થયેલા અને લોકો આજે તો સાવધ ભૂલી ગયા છે કે જેમની 5.1 નોવેલ ઉપરથી આખી 3 ઇડિયટ્સ ફિલ્મ આમિર ખાન રાજકુમાર ઈરાનીવાળી બનેલી, એ ચેતન ભગતને કેમ પ્રોફેશનલી શિક્ષણ જેવું ખાતું હેન્ડલ કરવા ન અપાય? મેં તો અનેક વખત લખ્યું છે કે ઇકોનોમિક ડેવલપમેન્ટ ત્યારે જ થશે કે જ્યારે એકેડેમિક રિફોર્મ થશે. ખાલી ઇકોનોમિક રિફોર્મ્સથી નફો કદાચ વધશે પણ પાયાની વાતો નહીં આપણી સુધરે. આપણે શિક્ષણની અંદર આપણી ટેલેન્ટને પેટન્ટ મળે એના માટે આઝાદી અને આધુનિકતા આપવી પડશે, એક વાતાવરણ બનાવવું પડશે. શું નથી, આવડા મોટા દેશની અંદર આપણે જો શિક્ષણનું તંત્ર સરખું ન કરી શકીએ, પરીક્ષાઓ સરખી ન કરી શકીએ, તેની જવાબદારી બનતી હોય અને ત્યારે કોઈક ફરિયાદ કરે, જ્યારે કોઈક વ્યથા રજૂ કરે ત્યારે એ વરાળને આપણે વહેવા ન દઈએ અને દબાવવાની કોશિશ કરીએ તો વિસ્ફોટ થવાની છે. તો આ વૈજ્ઞાનિક સત્ય છે અને એને કારણે જ આ વાસ્તવિકતાની અંદર આજે આવીને આપણે ઊભા છીએ કે કોઈ પ્રોફેશનલ માણસ હેન્ડલ નથી કરતો એકેડેમિક બાબતોને. કોઈ નિષ્ણાત, કોઈ એક્સપર્ટને બદલે આપણે નેતાઓના ભરોસે બેઠ્યા છીએ અને નેતાઓ પોતાના સંગઠનના એક્સપર્ટ હોય છે, શિક્ષણના નહીં, જ્ઞાનના નહીં. તો એને બદલાવવા માટે આખા સિલેબસ ચેન્જ કરવા પડે, એના બદલાવવા માટે એક્ઝામિનેશન સિસ્ટમ ચેન્જ કરવી પડે. આપણે પરીક્ષાના કેન્દ્ર રાખીને આખી શિક્ષણ પદ્ધતિ બનાવી છે. ખરેખર તો શિક્ષણ પદ્ધતિમાં જ્ઞાન કેન્દ્રમાં હોવું જોઈએ.